નોંધાઈ છે। 62 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। 25 થી 30 જાન્યુઆરી 2024 સુધીમાં છેતરપિંડી કરાઈ હતી। 62 લાખના મહેસાણા માલ ગોડાઉનમાં MR એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા। આંગણિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી હતી। ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહ્યું અને વિશ્વાસ અને ભરોસો જીત્યા બાદ વિઝા ના અપાવ્યા। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદીનો હાલ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી ડિમ્પલબાઈ એજન્ટ સની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો 3 લોકો સામે હાલ ફરિયાદ દાખલ। વિશ્વાસ જીત્યા બાદ વિઝા ના અપાવ્યા। કબૂતરબાજી મામલે 62 લાખની ફરિયાદ નોંધાઈ છે। મહેસાણામાં કબૂતરબાજી મામલે ઓનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી કેતન, કબૂતરબાજી મામલે શું બધું અપડેટ્સ? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે 3 એજન્ટ વિરુદ્ધ કબૂતરબાજીમાં 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। 25/1/2024 થી 31/1/2024 સુધી આ છેતરપિંડી કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 62 લાખ રૂપિયા મહેસાણા માલ ગોડાઉનમાં MR એન્ટરપ્રાઇઝ આગળિયા પેઢીમાં મુકાવ્યા હોય તેવી પણ ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે। પૈસા મુકાવી પેઢી બંધ કરાવી દીધી હતી। ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા જે હોય છે અપાવ્યા હતા। ટૂર અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદી ડિમ્પલાબેન ધવલસિંહે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। 3 જિલ્લા એજન્ટ હોય છે તેમના વિરુદ્ધમાં હાલમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં ડીઆરઆઈએ ગેરકાયદેસર થતી દાણચોરીની સોપારીનો મોટો જથ્થો કબજે કર્યો છે। કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઈથી મુદ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી। કબજે કરાયેલા 83.352 મેટ્રિક ટન સોપારીની અંદાજિત બજાર કિંમત ₹5.71 કરોડ છે। ડીઆરઆઈએ કન્ટેનરની તપાસ કરતા 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઇલ હોવાનું ખુલ્યું છે। તો આણંદમાં નકલી બિનખેતીના હુકમ અંગે 3 સામે ફરિયાદ નોંધાઈ છે। એમજીવીસીએલના નાયબ ઇજનેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અરજદારે 3 ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો હતો। નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી। જોકે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતા ખુલાસો થયો। પૂર્વ કલેક્ટરની સહી સાથે હુકમ બનાવ્યો। ખુલાસો થતા નાયબ મામલતદારે ફરિયાદ નોંધી છે। અને એક ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ એનો ઓર્ડર કરેલો, જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામલતદારની ફરિયાદ લઈ આ 3 આરોપીઓને એરેસ્ટ કરેલા છે। તો અમરેલીમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા રોષ ફેલાયો છે। રાજુલાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। આરોપીને પકડવા માટે પોલીસની કવાયત। જોકે હિન્દુ સંગઠનની સંસ્થાઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર રજૂઆતો કરી। રાજુલા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સહિત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી છે। આરોપીને પકડી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે। વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો છે। શિનોરમાં માલસન નર્મદા બ્રિજ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સગીરાનું અપહરણ કરનારો વિધર્મી હાલ ઝડપાયો છે। પોલીસે આને ઝડપી આરોપીને અને વધુ તપાસ હાથ ધરી છે। સગીરાની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી। નમસ્કાર।